ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર તાલુકાના યોગ શિબિરમાં 225થી વધુ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મિરાજ સ્વીટ ગુજરાતના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ખાતે એક દિવસીય તાલુકા શિબિર આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ ફલક પર આગવું સ્થાન આપ્યું છે. તેને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હર ઘર યોગના સપનાને સાકાર કરવા ઉમદા હેતુથી આ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશિપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિર અંકલેશ્વરમાં 19 માર્ચના રોજ યોજાઈ હતી, જેમાં 225થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં તપોવન આશ્રમના નારાયણદાસ બાપુ, ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખ પ્રકાશ મોદી, બીકે નીમા દીદી, બીજેપી જિલ્લા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, અંદારા અને ગરખોડના સરપંચ શ્રી નીરુબેન અને મંજુબેન ઓએનજીસીના પ્રતિનિધિ સ્વરૂપે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અને આ શિબિરમાં આરએમપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું અને યશશ્રી દ્વારા હુલા હુપિંગ રિંગ ફેરવવામાં આવી હતી. આ શિબિરમાં શિવા શક્તિ એનજીઓ અને વન વિભાગ દ્વારા અલગ અલગ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નારાયણ બાપુ દ્વારા યોગ અને વિજ્ઞાનને જોડી જીવન જીવવાની કળાની વાત કરી તેમજ પ્રકાશભાઈ મોદી હર હર ઘર યોગાની પ્રેરણા આપી અને આ શિબિર ઝોન કોઓર્ડિનેટર ડૉક્ટર પારુલ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કોઓર્ડિનેટર કામિનાબા રાજ, યોગ કોચ કોમલબેન અને યોગ ટ્રેનર મહેન્દ્રભાઈ છોતાલાલ તેમજ પૂરી ટ્રેનર ટીમના સમન્વયથી સફળ બની હતી. આ શિબિરના ફળ સ્વરૂપે આગામી માસમાં 40 ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરાવશે અને 50થી વધુ યોગ સાધકો યોગ વર્ગમાં જોડાશે અને આ જ રીતે સતત યોગ શિબિરમાં આયોજન કરવામાં આવશે.